નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વધુને વધુ શેર કરશો। તો ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય, ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાના ગુણધર્મોની ચર્ચા કરીએ। ઘન અવસ્થાના ગુણધર્મો ચોક્કસ આકાર હોય છે, ચોક્કસ કદ હોય છે, ચોક્કસ સીમા હોય છે, બાહ્ય દબાણની અસર થતી નથી, સંકોચન પામતા નથી, મિત્રો અદબનીય છે, તરલ હોતા નથી, વહી શકતા નથી, બાહ્ય બળ લગાડતા તૂટી શકે છે પણ આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, તેઓ દ્રઢ હોય છે, સ્પોન્જ વાદળીને દબાવી શકાય છે, કણો વચ્ચે આંતર અવકાશ હોતો નથી। તો અહીંયા જુદા જુદા ઘન પદાર્થોની વાત કરીએ। અહીંયા તમે જોઈ શકો છો જુદા જુદા પ્રકારના ઘન પદાર્થો જે આપણી આસપાસ જોવા મળતા હોય છે। તો હવે મિત્રો પ્રવાહી અવસ્થાના ગુણધર્મોની વાત કરીએ તો ચોક્કસ આકાર હોતો નથી, નિશ્ચિત કદ ધરાવે છે, જે પાત્રમાં ભરવામાં આવે તેના જેવો આકાર ધારણ કરે છે, વહનશીલ હોય છે તેથી આકાર બદલાય છે, તરલ છે પરંતુ સખત નથી, પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે, પ્રવાહીનો પ્રસરણ દર ઘન કરતાં વધુ હોય છે, પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે, કણો વચ્ચે આંતર અવકાશીય આકર્ષણ બળ ઓછું હોય છે, દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે જેને પ્રવાહીનું અસંકોચન કહેવાય છે। તો ચાલો મિત્રો જુદા જુદા પ્રવાહી અહીંયા જોઈ શકીએ છીએ પદાર્થો આપણે જે આપણી આસપાસ જોવા મળતા પદાર્થો છે। તો હવે મિત્રો આપણે વાયુ અવસ્થાના ગુણધર્મોની વાત કરીએ। ચોક્કસ આકાર હોતો નથી, ચોક્કસ કદ હોતું નથી, પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન વધુ માત્રામાં થાય છે, જેમ કે એલપીજી જેને આપણે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ પણ કહીએ છીએ, વાહનોમાં બળતણ તરીકે વપરાતો સીએનજી જેને આપણે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કહીએ છીએ, આસાનીથી એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકાય છે, કણો વચ્ચે ખૂબ જ અવકાશ રહેલો છે, તેનું પ્રસરણ ખૂબ જ ઝડપી હોય છે, તેના કણોની ગતિને કારણે પાત્રની દિવાલ પર તે દબાણ ઉત્પન્ન કરતા હોય છે। તો આ રીતે આપણી આસપાસ જોવા મળતા જુદા જુદા વાયુ પદાર્થો અહીંયા તમે જોઈ શકો છો।